તો ગાઈસ છોકરાઓએ નીચે બેટ મૂકી હતું ને તો હું ઉપર લઈ આવી. હવે આ બેટને છુપાડી દઉં છું અને પછી એ લોકો જોડે શોધાવડાવીશ, બંનેઓને રડાવવા. આજે તો જુઓ બેટ એવી રીતે મૂકીને ક્યાંના ક્યાં રખડે છે. ગાઈસ અમારા જેનીશભાઈ અહીંયા બેટ મૂક્યું હતું, અત્યારે બેટ નથી બોલો. અને 300 રૂપિયાનું બેટ હજી ડીમાર્ટમાં ગયા ત્યારે લઈ આપ્યું હતું ને. બેટ લઈને આવજે હા ઘરમાં, ને તો ઘૂસવા નહીં દઉં. અક્ષુભાઈનો ફોન આવ્યો હતો કે પ્લાસ્ટિકના બોલ લઈ લેજો, તો એની માટે પ્લાસ્ટિકના બોલ લઈ લઈએ છીએ. બહુ મારીશ જો તે કશું કાઢ્યું ને તો ખરેખર થાકી જવાય છે કામ કરી કરીને. ના જેનું બહુ મારીશ. તો ગાઈસ અમારા જેનીશભાઈ ક્યારના રડે છે. તમે જો આ છે ને ટેડી બિયર હતું, તો ટેડી બિયર બાએ કાપી અને જો ઓસીકું મસ્ત બનાવી દીધું. તો અમારા ભાઈને ક્યારનું રડવું આવે છે, કેમ કે બંને ભાઈઓ છે ને આનાથી ઘર ગત્તા રમે. મારો વંશ કરીને ક્યાં ભાઈ ના બહુ ગંદુ છે એટલે જ યુઝ આ ઝાડા થાય છે ને આનાથી જ થાય છે. આવું ગંદુ રમો છે ને એટલે. જો મમ્મીએ મસ્ત ઓસીકું બનાવી દીધું છે આ ટેડી બિયર માંથી રૂ કાઢીને, કેમ કે એમાં મસ્ત રૂ હતું, વોશેબલ નહીં. ખજાનો હવે બધો ઠેકાણે મૂકશે, બધો ખજાનો અહીંયા મશીન પર આવી જશે, ખબર નહીં પણ આ ક્લીન થઈ જશે. આમાં બાનો ખજાનો અડાય જ નહીં અમારાથી. જો અમારે જેનુભાઈ ક્યારેક વીખી નાખે બાનો ખજાનો કે જેનું. 3 દિવસની ભાઈને રજા છે ને તો ઘરમાં એટલું ગળમથલ કરે છે ને કંટાળી ગઈ છું આજે તો હું. આજે તો સારું છે ને તો હવે ટ્યુશન જવાનું ને આજે તો. અને તમે જુઓ જ્યાં ત્યાં તમે જુઓ ખાલી અમારા દરવાજા જુઓ તમે. અમારા જેનીશભાઈ ફેવિકોલ હાથમાં આવે ને એટલે આવું બધું ગંદુ કરે. અહીંયા તો એકવાર 100 ની નોટ ચોંટાડી દીધી હતી. એકચ્યુઅલી આ છે ને નકલી છે, મનોરંજન બેંક છે. અરે કાંઈ અસલી છે, જો ને અહીંયા લખ્યું તો મનોરંજન બેંક ડુપ્લિકેટ છે. એટલે અમારા જેનુભાઈ જો એક આ દરવાજો, બીજો દરવાજો બતાવો તમને, બીજો દરવાજો બતાવો ને. જો બીજો એક આ દરવાજો. અને મેં મસ્ત બેડ સાફ કર્યો છે. હમણાં તમે દક્ષ આવે ને એટલે જોજો, પછી રાત્રે આખો બેડ ગંદો હશે ને એટલે એના પપ્પા મને બોલશે કે તું બેડ સાફ નહીં કરતી. પણ કોને કહે કે આ એમના તોફાની ટાર્ઝન બેડ બગાડી નાખે છે. કેટલો મસ્ત કર્યો છે. હવે ખાલી દક્ષ આવે પછી તમે એની હાલત જોજો, હું તમને બતાવીશ. હવે તું ગળમથલ બંધ કરું, કંટાળી ગઈ છું જેના. ઓ જેના કોઈ કાઢતો નહીં, બહુ મારીશ જો તે કશું કાઢ્યું ને તો ખરેખર થાકી જવાય છે કામ કરીને. ના જેનું બહુ મારીશ નહીં લઈ આપું. ચાલ કેન્સલ નહીં લઈ આપું તને. અને ગાઈસ જોઈ લો અમારી ગેલેરી તમે. થોડા દિવસ પહેલા અહીંયા કબૂતર વયું હતું. અહીંયા કબૂતર 2 બચ્ચા હતા, પણ એ 3 દિવસ થયા બચ્ચા આવે અને ખબર નહીં અહીંયા કોકે કાગડાએ અથવા કાબરે કોણ જાણે બિચારા 2 બચ્ચાને મારી નાખ્યા. અહીંયા લોહી થયું હતું. પછી આખું ફિનાઇલ નાખીને આખી ચોકડી અમે સાફ કરી, જો મસ્ત ક્લીન કરી દીધી. અને અમારા બાલ્કનીમાંથી વ્યૂ તમે કંઈક જોઈ શકો છો, જોરદાર છે. હિલ સ્ટેશન જવાની જરૂર નહીં, પણ આ થોડા દિવસનો જ વ્યૂ છે. પછી અમે અમારા ઘરે શિફ્ટ થઈ જઈશું. ગાઈસ એના પપ્પાની ટી-શર્ટ પહેરીને ભાઈ ફરે છે, જુઓ તમે. ફેંકી દીધું નીચે, ફેંકી દીધું. બતાય હાથમાં શું છે, બતાય શું છે. અચ્છા આ છે. હવે ગરમીમાં શું પહેરે છે. ચાલ ભાઈ ચાલ, કબૂતર આવે છે, દરવાજો બંધ કર. હું તેલ મૂકીને જતી રહી હતી દાળ વઘારવા માટે, જેનીશનો વિડીયો બનાવવા. તો મારું તેલ બળી ગયું તારા લીધે. અને રસોઈ બને છે એટલે બધું એમ જ પડ્યું છે કિચન. પછી હમણાં રસોઈ બની જાય ને એટલે મસ્ત ધોઈને એકદમ ક્લીન કરી નાખીશ. અમારી મસ્ત મજાની ગુજરાતી દાળ વઘારું છું. એમાં જીરું, લવિંગ, તજ, બાદિયા, મેથીનો પાવડર એન્ડ હિંગ. અને અહીંયા દાળ ઉકળે છે, એમાં મેં મીઠું, ગોળ, હળદર અને લીંબુ નાખી દીધું છે. હવે મસ્ત દાળ વઘારી દઉં. ચાલો, બહુ તેલ આવી ગયું છે ને એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. 2 ચમચી મરચું નાખી દઈશું. હાલો ભાઈ, મસ્ત દાળની સુગંધી આવે છે નો. ઓ ભાઈ તમે ક્યાં ઉપડ્યા કપડાં ચેન્જ કરીને? ગાઈસ હમણાં યલો ટી-શર્ટ પહેરી હતી એના પપ્પાની, અને આ ગ્લવ્સ મળ્યા છે ને એટલે ભાઈ ગ્લવ્સ લઈ અને તાપમાં નીચે રમવા જશે. બોલ પછી ઝાડા થઈ જશે તો. કાલે તો 1000 રૂપિયાની દવા લાયા ભાઈ. નીચે ના રમતો ને ચંપલ ના કાઢતો ને તો બહુ મારીશ તને. ચંપલ કાઢીશ ને તો મારા માથાની કસમ ખાઈશ. મારા માથાની કસમ કે મારી કસમ?
कुछ भी यार મારા માથાની કસમ ખાય છે ક્યાંથી શીખી લાવ્યો છે આવું બધું તું અને ટીંડોળા સમારીને મૂક્યા છે મસ્ત ધોઈ અને પછી ટીંડોળાનું અને બટાકાનું શાક બનાવી દઉં તો ગાઈસ ટીંડોળાનું શાક માટે પેન મૂકી દીધું છે અંદર જશે જીરું લસણ જશે હળદર ટીંડોળા બટાકાનું શાક મસ્ત પછી મીઠું નાખીને ચડવા દઈશું હવે અડધી પોણી કલાક મસ્ત ચડવા દઈએ ગાઈસ અમારા દક્ષુભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને જેનિસને બેગ ઉચકાવે છે જેનિસભાઈને બેગ ઉચકાવે છે જેનિસથી બેગ ઉચકાતી જ નથી આ છોકરો કેમનો ઉચકે જ નહીં જોણ હે ભાઈનો આટલી બધી હેવી બેગ જેનો ખભે લટકાય આખો બેન્ડ વળી જશે ખભે લટકાશે ને તો ખભે જ નહીં લટકાવાતી જો ઓ માં કેટલી હેવી બેગ છે દક્ષ ના ના રહેવા દે ને તબિયત નથી સારી બેટા એની રહેવા દે ઓ માં રહેવા દે લા અલા એવું ના કર બિચારા ને અમારા જેનિશભાઈ નું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું 2 રોટલી અને ડીશ ભરીને દાળ ભાત જમી લીધા ઓ બેટા યોગા નો હતો યોગા કર્યા શું મને નહીં ખબર શું છે અમારા જેનિશભાઈ અનબોક્સિંગ કરે છે જોઈએ હવે શું નીકળે છે શું મંગાવ્યું એ જ નહીં ખબર અરે મેં તો આ મંગાવ્યું નહીં અચ્છા કોથરીઓ ભરવાનું મંગાવ્યું છે યસ તો ચાલો ગાઈસ અમારી થેલીઓ ભરવાનું આવી ગયું છે ગાઈસ બેટ અહીંયા પડ્યું છે જો નવું જેનિશને લઈ આપ્યું ને બેટ અહીંયા છે જો ઓકે અને અહીંયા કશે લોકો દેખાતા નથી કોઈ જગ્યાએ નથી રમતા બોલો ક્રિકેટ કશે નથી રમતા બોલો અને બેટ અહીંયા મૂકી રાખ્યું છે જો પછી કોઈ લઈ જાય તો રડવા માંડે ઘરે આવીને તો ગાઈસ છોકરાઓએ નીચે બેટ મૂકી દીધું ને તો હું ઉપર લઈ આવી હવે આ બેટને છુપાડી દઉં છું અને પછી એ લોકો જોડે શોધાવડાવીશ બંનેઓને રડાવું આજે તો જુઓ બેટ એવી રીતે મૂકીને ક્યાંના ક્યાં રખડે છે પછી કોઈ લઈ જાય ને પછી ઘરે આવીને રડવા બેસે અમારે બેટ ખોવાઈ ગયું આમ તેમ આજે તો જોરદાર પ્રેન્ક કરું ચાલો બેટ છુપાડી દો અને પછી એ લોકો જોડે શોધાવડાવું બહુ મજા આવશે ચાલો બેટ છુપાડી દો તો મસ્ત બેટ નીચે મેં બેટ મૂકી દીધું છે હવે 2-3 દિવસ સુધી શોધાવડાવું અને કહું જ નહીં કે મેં લઈ લીધું છે બસ તમે શોધો આજે તો એટલા હેરાન કરું ને મજા આવશે ચાલો હવે હું જાઉં છું શાક લેવા એ લોકો નીચે ક્યાંય દેખાતા નથી પાછળ હોય તો હું ચેક કરી આવું ગાઈસ કશે દેખાતા નથી જો કોઈ જગ્યાએ નથી આખું નેબ્યુલા ફરી બધે ખૂણે ખાચરે જોઉં છું ક્યાંય નથી જો કઈ ગયા છે અહીંયા બી નથી ક્રિકેટ બોક્સમાં બી નથી અહીંયા હોય તો જોવું હવે બી નથી પ્લે એરિયામાં બી નથી જો ઓ માય ગોડ કશે નથી છોકરાઓ માય ગોડ કઈ હશે એ આ લોકો તો ક્યાંય નથી ગાઈસ ક્યાંય મળતા નથી આ લોકો તો ઓ માય ગોડ ક્યાં ગાયબ થઈ ગયા આ લોકો હા મિલ ગયે અહીંયા રમે છે આ ગ્રાઉન્ડમાં રમે છે કેચમ કેચ યસ હારિયા મળી ગયા ગાઈસ કેચમ કેચ રમે છે તો દક્ષા ઊભો અને જેનો અહીંયા કેચમ કેચ હું આખું નેબ્યુલા શોધીને આવી બેટા આખું નેબ્યુલા શોધીને આવી કઈ રખડતા હતા હા રમો કેમ આવ્યો અહીંયા જા રમ હે ઓહ માય ગોડ યસ કલર લેવાના ને તો ગાઈસ ખોટો શોધ્યો મારે શોધવાનો જ નતો યાર આ કલર લેવા પાછળ પડી ગયો છે કાલનો રડે છે કલર માટે પરમ દિવસનો રડે ના કાલે દવા પીવડાવવાનું આપણે ડીલ કરી છે ને કાલનો રડે છે તો કઈ નહીં ચલો એને કલર લઈ આપું પાછો અહીંયા મૂકી જાઉં ચાલો ના પાણી બહારથી નહીં અક્ષુભાઈનો ફોન આવ્યો હતો કે પ્લાસ્ટિકના બોલ લઈ લેજો તો એની માટે પ્લાસ્ટિકના બોલ લઈ લઈએ છે 3 અને એક પેલો પુમાનો કે આવ્યો છે ને ટેનિસ હલકો એકદમ 30 વાળો એ આપી દો અને કલર 20 વાળો વોટર કલર આપી દો ઓકે ઉભો રે પેલા પેલો બોલ તો હતો ટીટી ના સેલો ટેપ શું કરવા લેવાની ના કેમ શું કરવા એ તો કે ના એવા ખોટા ખર્ચા નહીં કરું હો ભાઈ ના એ કોઈ જરૂર નથી ના
ના એ બધું સ્પિંગ બિંગ નથી કરવું. ઓ કારભાર ઊભો થા. ચાલ 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 આટલું બધું લઈ આપ્યું જો 3 બોલ ને 1 વોટર કલર. ચાલો ઊભા થાવ. ચાલો 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 ઊભા થાવ. હું બેસી ગયો છે. હા તને શું લાગે મમ્મી તને લઈ આપશે બધું એમ? તું પોરો થઈને ત્યાં બેસી ગયો. તને ભાન નહીં પડતું તું બેટ આવી રીતે મૂકીને જાય છે? ઘરે હશે બેટા તો? ઘરે છે પાક્કું ને? સારું ચાલ પાક્કું ઘરે છે ને બેટ? ઓકે ક્યારે મૂકી ગયો તો? ઓકે સારું છે હું જાઉં ઉપર હો બેટા. તો તમે સોફા પાછળ ચેક કર દો. સોફા પાછળ ચેક કરું. ના શું થયું? ના નહીં મૂકેલું. ક્યાં મૂકેલું? તો કઈ ગયું ત્યાંથી? ક્યાં તમે મૂકીને જાઓ તો તમને ના ખબર હોય? હે કેમ નહીં દેખાતું? ગાઈસ અમારા જેનીશભાઈ અહીંયા બેટ મૂક્યું હતું, અત્યારે બેટ નથી બોલો. અને 300 રૂપિયાનું બેટ હજી ડીમાર્ટમાં ગયા ત્યારે જ લઈ આપ્યું હતું ને. ગયું બેટ તમારું. બેટ લઈને આવજે હા ઘરમાં, ને તાર ઘૂસવા નહીં દઉં. ગાઈસ અત્યારે જેનીશ છે ને નીચે રમવા માટે બેટ શોધતો હતો. મને કહે છે કે ઘરે હશે મમ્મી એમ. પછી થોડી વારમાં કહે છે કે ના મેં અહીંયા જ મૂક્યું હતું. પાછું કહે છે ને ઘરે સોફા પાછળ તમે ચેક કરો એમ કરી નીચે ગોદે ચડ્યો છે. ચડાવવાના 2 દિવસ સુધી એ લોકોનું બેટ નથી આપવાની. આવી રીતે મૂકીને તો ના જ જવાય. એક તો અમે પૈસા ખર્ચીએ, વસ્તુ લઈ આપીએ અને એ લોકોને વસ્તુની કિંમત નથી. એટલે આ વખતે તો હું નહીં છોડું. શોધાવડાવું, બરાબર શોધાવડાવું બેટ. જુઓ ને તમે. શું થયું? શું નથી? તો કઈ ગયું? હે દક્ષુ એ મૂક્યું હશે બેટા કશે. જો જેનું મને બેટ જોઈશે હા બેટા. 300 રૂપિયાને તને મેં બેટ લઈ આપ્યું તું, એવું નહીં ચાલે. શું સાચું કે છે? ક્યાં મૂક્યું તું? એક્ઝેક્ટ જગ્યા યાદ કર. કઈ જગ્યાએ મૂક્યું તું? આ બાજુનું પ્લોન છે ને છેલ્લું, હા એકદમ મોટું, એની બાજુમાં મૂકેલું. તો કઈ ગયું? જાઓ શોધો. કેમ મેં કેમ શોધું? તમે ખોવાઈ આવ્યા તો તમે જ શોધો ને. રોજ રોજ ખર્ચા કરાવો છો આ બધા. અમારે 20 રૂપિયાનું આ 40 રૂપિયાના બોલ, અરે સોરી 50ના બોલ, 30 રૂપિયાનો પેલો અને 20 રૂપિયાના ટેનિસના, અને આ 20 રૂપિયાનું એટલે 70 રૂપિયા ખર્ચ્યા. ગઈકાલે પેલાના 100 રૂપિયા ખર્ચ્યા બુક્સના, પરમ દિવસે 300 રૂપિયા તારા બેટના ખર્ચ્યા. અને આવી રીતે નાખવાનું, આવું નાખવાનું, આ કચરો કરવાનો ઘરમાં, અને એન્ટીબાયોટિક દવા પીવાની છે. હા આપી દઉં? પપ્પા અહીં પીવડાવશે કેમ? બેટ શોધી લાવો. ચાલો બેટ શોધી લાવો. શું ના? તો હવે શેનથી રમશો? શેનથી રમશો? હવે રમશો શેનથી તમે? ઓ માય ગોડ ગાઈઝ, બેટ ખોવાઈ ગયું, કોઈ ટેન્શન નથી. અને હું કહું છું શેનથી રમશો તો ભાઈ આ લાકડાનું બેટ બતાવે છે. વાહ ભાઈ વાહ. એટલે તને ચિંતા નથી તે બેટ ખોવાઈ નાખ્યું 300 રૂપિયાનું? હાય હાય આ તો ના પાડે છે. કેમ ભાઈ? કેમ ચિંતા નથી? જો તો ખરા આને કોઈ ટેન્શન જ નથી યાર. બેટ ખોવાઈ ગયું છોકરાને. ઓ ભાઈ જો હવે કારભાર કરવા બેઠો. માઇકનું એને પપ્પાને બતાવું આ વિડીયો જુઓ ને કે આ માઇકે નવરું કરશે. બેટ તો ખોવાઈ આવ્યો, માઇક નવરું કરશે. જો ને ગાઈસ 2 દિવસથી કલર માટે રડતો હતો, વોટર કલર માટે. બસ આ જ કામ માટે રડતો હતો. અને જો દિલ બનાવ્યું. કોની માટે દિલ બનાવ્યું ભાઈ? ફૂલ છે. આ તો દિલ જેવું લાગે છે. ક્યાં ફૂલ છે? ફૂલ તો પણ ફૂલનો શેપ તો આપ ભાઈ. આ તો તે દિલનો શેપ આપ્યો. અચ્છા કલર કરવાનું બાકી છે. પણ તું આ નાટક કરે છે. ક્યાં કલર કરે છે? હા એટલું જ સોચ્યું તું? શું કેમ બેટા? સાચું હે? તમે લોકો તો નીચે રમતા હતા ને દક્ષ? અરે હમણાં જ લાયા છે આપણે 300 રૂપિયાનું બેટા. નહીં ખબર. જેનીશ ગોવાયો છે એનું બેગ છે. જેનીશ ઓ જેનું બેટા કઈ મૂક્યું બેટ લલ્લા? તો કઈ ગયું? પણ નીચે મૂક્યું તું તો કઈ ગયું મારા દીકરા?
અને આ બધું શું તું પેતરા કરે દોરી લઈને બધું નાટક કરે છે બે આજ પછી કાનની બૂટ પકડી તમને લોકોને કોઈ વસ્તુ નહીં લઈ આપું અમને લોકોને નહીં મમ્મા એને કેમ તમને લોકોને જ ને તમે બંને નીચે રમતા હતા પણ મેં તો ટ્યુશન નતો ટ્યુશન થી આવીને તું નીચે ક્રિકેટ રમવા ગયો તો ને ત્યારે મેં થોડી એ બેગ પાછા પડું રમતો તો તું ને રમતો માં એ એનાથી નહીં રમ્યો તું બેટ થી જ નથી રમ્યો ના તો જેની છે ક્યાં મૂક્યું તમે લોકો ક્યાં જતા રહ્યા એમ કે છે કે અમે મૂકીને આ બાજુ રમવા જતા રહ્યા ભૂલી ગયો બૂટ પહેન કો લઈ ગયો કેમેરા હશે ને કેમેરા ચેક કરાવીએ ને વાહ વાવ મેં થોડી ખોવાનું પણ તોય તું મોટો ભાઈ છું ને બેટા મોટું ભાઈ હું તો થઈ ગયું વાહ તે નાનો ભાઈ છે મને બધું હોમવર્ક કરી આવે એનો તારું હોમવર્ક કે કરી આપે નાનો ભાઈ તેનો ફર્સ્ટ છે कुछ भी यार कुछ भी મેં નહીં ખોવાયું મમ્મા વાહ ગાઈસ બેટ ખોવાઈને આયા છે અને દક્ષુભાઈ તો હાથ નહીં મૂકતા જેનિશભાઈ તો મને એકદમ આમ લિટરલી ધમકી આપે છે કે બેટ ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું એમાં હું શું કરું કે મેં નીચે મૂક્યું હતું હવે નહીં મળતું એટલું બિંદાસ બોલે છે ને હવે એને તો કઈ ફરક જ નહીં પડતો યાર બેટ ખોવાઈ ગયું વાહ ક્યા બાત હે તો ગાઈસ અત્યારે ડિનરમાં મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા છે છેલ્લું પરોઠું છે આટલો લોટ વધ્યો હવે ફ્રીજમાં મૂકી દો આવતીકાલે મારી માટે 5 આલુ પરોઠા બનાવીને હું બપોરે ખાઈશ તમને ખબર છે આ લોકોએ શું કર્યું 300 રૂપિયાનું બેટ લઈ આપ્યું ને મેં ખોવાઈ નાખ્યું નીચે મૂકીને ગયો તો અને પાછો બિંદાસ મને એમ કે છે પાછો મને એમ કે છે કે ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું કે એમાં શું છે કિંમત છે મેં તને કીધું કે ત્યાં ખોવાયું તારું નામ બોલી અંદર સૂતો સૂતો કેમ આવ્યો તું બધું સાંભળ્યું બસ મારી વાત સાંભળ કેમેરો ચેક કરાવવો જોઈએ ને તારે પણ શું કેમેરો ચેક કરે 300 રૂપિયાની બેટમાં કેમેરો ચેક કરાવે એમ નહીં ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું પણ માણસને અફસોસ તો હોય ને કે મમ્મી મળી જશે હું શોધી લાવીશ બિંદાસ મને એમ કે ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું એમ સીપીએલ માં કેટલું મસ્ત બેટ હતું તો હા હા શું કે એન્ટ્રી ગેટના વચ્ચે મૂકે એન્ટ્રી ગેટના વચ્ચે નહીં એવું ઘરે મૂકી જવાનું બેટા કેટલું મસ્ત બેટ હતું તું આપણું. વધારે નહીં બોલે તારી જબાન બી નહીં લડાઈ થઈ ગઈ જબાન બી નહીં આવડી નાની જબાન છે તું રહેજે તમે તો ગાઈસ બંને ભાઈ વચ્ચે લડાઈ થઈ ગઈ હો. સોનું કોણ હા ઓકે સોનું અ, કોને ઊંઘ આવી છે જેનિસને ઊંઘ ના આવે 11 વાગે ઉઠ્યો છે